ભરૂચના જંબુસર આમોદ રોડ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે, જેમાં મૃતકોમાં 2 મહિલા, 2 બાળકો અને 2 પુરુષનો સમાવેશ થાય છે. અન્ય 4 લોકોને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જંબુસર પોલીસ સ્થળ પર પહોંચી હતી. ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ માર્ગ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે, કે જેમાં 6 લોકોના મોત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. જંબુસર પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી. ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલો મેળો માલવા માટે જતા અકસ્માત સર્જાયો તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેરજ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલો મેળો માલવા જતા સમયે મંગણાદ નજીક હાઈવે પર ભરેલી ટ્રક સાથે પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચીસોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 10 લોકોમાંથી 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.